આજે સવારના વાગ્યા છે 10 અને આપણે આ કાકડી બધું વેણવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તમે આ જુઓ વિક્રમભાઈ મરચાં વેણીને આવી છે. આ કાકડી ભરી છે મરચાં. વિક્રમભાઈ કેવા ઉતરે છે? મુહૂર્ત કર્યું. હા જો મુહૂર્ત કર્યું વિક્રમભાઈ. કેવો ભાવ મળે છે તમને બીજા વિડીયોમાં કહેશું. જો આખી ફેમિલી વેણે મરચાં અને આવું આવું આપણું છે કાયમીનું ખેતરમાં ફરવાનું અને શાકભાજીની બધી વેણવાની એવું બધું દવા છંટકાવ કરવાનો એ આપણું રોજનું કામ છે. જો અને આ કાકડી તો જુઓ ખાલી. આ કાકડી આ જુઓ. કાકડીનો શું ભાવ છે કોઈ ખબર નથી. એ ખાવા લેવી બી હું વિક્રમને ખબર ના પડે એવી આપણે ખાવા લીધી છે. જુઓ આપણે ખાતા ખાતા હેડ્યા હતા કાકડી. આ જો અમારે બૂન છે એ શું વેણે છે જો એમને બતાવું એ શું વેણે છે. આ જો આ ચા પીવી ખેતરમાં પાછા ચા ખેતરમાં પીવી. જો અમારે બૂન છે શું વેણો છો? જો પેલો બહુ મરચાંનો વેણે છે. શું ભાવ કેવો આવશે તમને શું લાગે છે? જો એમનું કહેવાનું છે કે ભાવ સારો છે અને ભાવ સારો મળે એવી ભગવાનની પ્રાર્થના. આજે માર્કેટમાં લઈ જોઈ છે એટલે ખબર પડે શું ભાવ છે. અને હવે આપણે 4-5 દાડા જેવી વળી મરચાં વેણવા આવી જઈશું. આ શું આ ટેડ કાકડી કણીબીનું આવેલું છે ફૂલ. જો તમને ફૂલ પણ બતાવું મિત્રો. બને રહેજો વ્લોગમાં તમને ફૂલ બતાવું હું. આ જો આ કાકડી વેણી પડી આવી નહીં. જો મિત્રો આ ફૂલ આ 2-4 ફૂલના પાળા વાયેલા છે. ફૂલનો ભાવ પણ સારો છે. આ કાકડી છે આપણે ખાવાની છે. આ જો સવારમાં 7 વાગ્યાના ખેતરમાં મથી રહે છે બધે કરી અને બધે વેણે છે મરચન ટીટી. વિક્રમભાઈ તમે કોઈ વ્લોગમાં બોલતા નહીં એમ ચાલે ના. તમે બોલો તો સારું રહે એમ. ખાલી જય માતાજી કહેવાથી વિડીયો ના ચાલે. એમાં બોલવું પડે. કોક બોલો. જય માતાજી. ભગવાન માતાજીની પ્રાર્થના કરીએ કે સારો ભાવ મળે. કાકડી ઉતરી સારી. મરચાં આજ મુહૂર્ત કર્યું મરચાંનું. કાકડી પહેલાં 25 રૂપિયા જીધી. આ વિક્રમભાઈને આપણે ખબર કે આપણે કાકડી લીધી છે ખાવા. હા ખાઈ માતાજી મિત્રો. સિંગર છે પોતે એ જોવા રહ્યા દાડે આશા કોમ કરે અને રાતનો પ્રોગ્રામમાં જોઈ. જો પ્રોગ્રામ તો કરવા પડે ને ખેતરમાં કોમે કરવું પડે. જો શું કોમ કરે છે જો ખાલી તમે બતાવું. જો આ પગ બધા કાળજીથી મૂકવા પડે ને કે વહેલા પગ મૂકવું તો વહેલા બટાઈ જાય. અને એકની જગ્યાએ 2 કાકડી લીધી છે. વિક્રમભાઈને ખબર નહીં. આપણે સોને લઈને જતા રહે અને ઘેર જઈ અને ખા. રેડી ટેડ હોય ને જેટલા વેણે તમને બતાવું. જો આ ટેડો છે. આ ટેડોનો ભાવ સારો હોય પાછો. બીજી ત્રીજી ફેરો હીરા વેણે 30-40 રૂપિયા જોઈએ છે ટેડ. સારામાં સારું છે. આમ ચોળી વાવી હતી. ચોળી જણા આવી નહીં. જો બતાવું હું તમને. 7 થી 8 વાળા તો ખાલી ચોળી જ છે. ચોળીમાં કોઈ ફૂલે આવ્યું નહીં. ચોળીમાં લાગે બિયારણ ખરાબ આવ્યું છે વિક્રમભાઈને. વિકાસ છે ઘણો પણ ચોળી આવતી નહીં. ચોકે ફૂલ દેખાતું નહીં અંદર. ફૂલ દેખાય તમને. આ જો આ એક જ ડોકે ફૂલ આવ્યું છે એક. આ બિયારણ ખરાબ આવ્યું છે વિક્રમ વેણી અને ધોઈ અને જુઓ ચાલુ છે. અને દીપકભાઈ અમારે જોખી રહેલા છે. કેટલા કિલો છે? 16 કિલો 400 ગ્રામ. 400 ગ્રામના પૈસા ગણશે નહીં એટલે 400 ગ્રામ આપણે કાઢી દો. 16 કિલો જ રાખશે. જો મિત્રો આ જોવા કાકડી ભરવાનું ચાલુ છે. આ ભરતી અમારે કાકડી ભરે હેરા છે. અને હું ખાલી હવે ટાઈમ પાસ કરું છું કેમ કે મેં વાવી નહીં કાકડી. આ દીપો કાકડી ખાઈ રહ્યો છે. જો આના વિક્રમભાઈ જોઈતું ખાલી કેટલા રાજી છે. જય માતાજી. પંકજભાઈ સપોર્ટ કરતું ફૂલ અમારે. પંકજભાઈ વિડીયા સારા બનાવી છે. ખેતી લગતા બધા વિડીયા. અને અમે આજે ભાડો મુહૂર્ત કર્યું છે ટેન્શનનું. અને સો ડબલા અને કાકડી 2 એક મરચાંનું. જો 2 મરચાં એટલે કાકડી આ ભરતી કાકો અને સો ડબલો ટેડ છે ને. એમાં શકો તો તમે ટ્રાફિક ટોટલ બંધ થવાનું છે એટલે ટ્રાફિક તો ખાલી ટ્રાફિક તો ઘણી છે. બચા વાયરલ સારું.